અનંત કલ્પ વીત્યા તો આ ભગવાન મળ્યા નથી કોઈને. અને એ ભગવાને સામે કૃપા કરી અને મનુષ્યનું ધારણ કરીને એક તો અનંત બ્રહ્માંડ. હવે આમાંથી દાસ ભાવ દિવ્ય દ્રષ્ટિ સ્વદ ભાવ આદિ પ્રાપ્તિ. બ્રાહ્મણ છે ને એ આ હરશનભાઈ બાપને સોંપે છે. એમ કે એ ભાવનગરના મહારાજ જે હોય છે એમ કે એ વખતે એમની જોડે એમને થોડી તકરાર કરીને આ 10 કામ લીધા પહેરી અને નાચતા કૂદતા કીર્તન ભક્તિ કરતા હોય છે. એટલે એમનું હુલામણું નામ એમ કે જનકબામાંથી જનકુબા. ભજન ભક્તિ કરજો અને મારું નામ માતાજી છે એટલું જ બોલજો. આથી વિશેષ કોઈને કશું તમારે કહેવાનું નહીં એમ. એટલે જનકુબા કહે તો ભલે મહારાજ કે આપણી આજ્ઞા મુજબ જ અમે એમ કે રહીશું. તો કલ્યાણ થતું હતું જ. એટલે આખા દિવસ પેલું શું કંટાળી જાય. આજ આખો દિવસ થયો અને એવું હતું મારો પગ ભાંગી ગયો છે એટલે લૂલો થઈને ઉભો હતો. એ છે કે ભગવાન માટે કરેલું ક્યારે જતું નથી. આપણને આ કરોડોનો ધંધો કરી આપ્યો ને એવું કે છેલ્લી સેકન્ડે આપણને છેલ્લો જન્મ કદાચ આપણો પછી એ જશે જ નહીં. પણ મહારાજને પ્રાર્થના કરવાની, પ્રગટ ગુરુ અને મહંત સ્વામી મહારાજને પ્રાર્થના કરવાની નાખતા. એટલે પેલું સારું ભોજન અને ખરાબ ભોજન મિક્સ થાય એટલે નાખી દેવું પડતું. પ્રગટ ભગવાન મળવાથી તેમનું પણ કલ્યાણ થઈ ગયું. આમ આપણે તો આપણને કેવું ફોન મૂકવાનું મન ના થાય, ફોન આપણે કોઈ નડવા ના દઈએ કે કેટલો કેફ ચડી જાય કે ચલો એટલે કે લેટર આવે તો આપણને કેટલો કેફ થાય. પણ